નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે પ્રોગ્રામિંગની દુનિયામાં ઊંડા ઉતરીશું. નમસ્કાર. આપણો આજનો વિષય છે વેરિયેબલ. આમ તો મૂળભૂત ખ્યાલ છે, પણ ખૂબ જ મહત્વનો. હા, બિલકુલ. પ્રોગ્રામિંગનો પાયો કહી શકાય. આપણી ચર્ચા વેરિયેબલ, ડેટા સંગ્રહ અને ઉપયોગ નામના એક સારા સ્ત્રોત પર આધારિત રહેશે. હેતુ એ સમજવાનો છે કે આ વેરિયેબલ છે શું અને કોડમાં એ ખરેખર કામ કઈ રીતે કરે છે. બરાબર. તો શરૂઆત કરીએ? હા, ચલો સરળ રાખીએ. વેરિયેબલ એટલે શું? આમ સાવ સાદી ભાષામાં. જુઓ, એમ સમજો કે કમ્પ્યુટરની મેમરીમાં એક નામવાળી જગ્યા છે. એક લેબલ લગાવેલું ડ્રોઅર કહી શકો. અચ્છા, ડ્રોઅર જેવું? હા, જેમાં આપણે કોઈ માહિતી મૂકી શકીએ. કોઈનું નામ હોય, કોઈ આંકડો હોય. અને પછી જરૂર પડે ત્યારે વાપરવા માટે? બરાબર. એ માહિતી સાચવવા માટેની જગ્યા. સ્ત્રોતમાં સરસ ઉદાહરણો છે, જેમ કે નેમ ઇઝ ઇક્વલ ટુ રવિ અને બીજું એજ ઇઝ ઇક્વલ ટુ 20. હા, અહીં નેમ અને એજ એ પેલા લેબલ છે, ડ્રોઅરના નામ. અને રવિ અને 20 એ એમાં મૂકેલી વસ્તુઓ, મતલબ કે કિંમતો. એકદમ સાચું. એ એની વેલ્યુઝ છે. પણ અહીં એક વાત સમજવા જેવી છે. કઈ વાત? તમે જુઓ, રવિ એ શું છે? એ ટેક્સ્ટ છે, લખાણ છે. પ્રોગ્રામિંગમાં એને સ્ટ્રિંગ કહેવાય. હા, સ્ટ્રિંગ. અને 20. 20 એ એક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા, એટલે કે ઇન્ટીજર. એટલે કમ્પ્યુટર માટે આ બંને અલગ વસ્તુ છે. બિલકુલ અલગ. કમ્પ્યુટર ટેક્સ્ટ સાથે અલગ રીતે વર્તે અને સંખ્યા સાથે અલગ રીતે. તમે ટેક્સ્ટનો સરવાળો ના કરી શકો, પણ સંખ્યાનો કરી શકો. અચ્છા. એટલે વેરિયેબલ ખાલી કિંમત જ નહીં, પણ એ કિંમત કયા પ્રકારની છે એ પણ ધ્યાનમાં રાખે છે. ચોક્કસ. એને ડેટા ટાઈપ કહેવાય. અને એ બહુ જ મહત્વનું છે. એના પરથી જ નક્કી થાય કે તમે એ વેરિયેબલ સાથે શું કરી શકશો. આ રસપ્રદ છે. એટલે ખાલી ડ્રોઅર નથી, પણ એવું ડ્રોઅર છે જેને ખબર છે કે અંદર શું પડ્યું છે, કપડાં છે કે વાસણ. હા, કંઈક એવું જ. હવે સ્ત્રોતમાં બીજી એક મહત્વની વાત છે કે વેરિયેબલની કિંમત બદલી શકાય છે. હા, આ બદલાવવાળી વાત એ શા માટે આટલી જરૂરી છે? જો, આ જ તો વેરિયેબલ્સની ખરી તાકાત છે. વિચારો, કોઈ પ્રોગ્રામ સ્થિર તો નથી હોતો ને? ના, બરાબર. એમાં કંઈક ને કંઈક બદલાતું રહે છે. જેમ કે તમે કોઈ ગેમ રમો તો સ્કોર વધે. હા, સ્કોર બદલાય. કોઈ ફોર્મ ભરો તો એમાં માહિતી ઉમેરાય. અથવા કોઈ ગણતરી ચાલતી હોય તો એનો જવાબ આવે. આ બધું કરવા માટે પ્રોગ્રામને માહિતી અપડેટ કરવી પડે. અને એ અપડેટ વેરિયેબલ દ્વારા થાય છે. બરાબર. વેરિયેબલ આપણને એ સુવિધા આપે છે કે આપણે એમાં રહેલી કિંમતને બદલી શકીએ. પેલું ઉદાહરણ લઈએ, x = 10. એટલે x નામના ડ્રોઅરમાં 10 મૂક્યા. હા. પછી જો આપણે લખીએ x = x + 5, તો શું થાય? તો કમ્પ્યુટર પહેલા xની હાલની કિંમત લેશે, જે 10 છે. હા. એમાં 5 ઉમેરશે, એટલે 15 થયા. બરાબર. અને આ નવી કિંમત 15 એ પાછી x નામના ડ્રોઅરમાં મૂકી દેશે. જૂની 10 વાળી કિંમત જતી રહેશે. ઓહ, એટલે xની વેલ્યુ અપડેટ થઈ ગઈ, 10માંથી 15 થઈ ગઈ. બરાબર. આ ક્ષમતા જ પ્રોગ્રામને ડાયનામિક બનાવે છે. જો કિંમતો બદલી જ ન શકાતી હોત તો મોટાભાગના પ્રોગ્રામ બહુ કામના ન રહેત. સાચી વાત છે. બેંક બેલેન્સનું ઉદાહરણ તમે આપ્યું હતું, એ પરફેક્ટ છે. જો એ અપડેટ જ ન થાય તો? હા, બરાબર ને. એટલે આ મ્યુટેબિલિટી એટલે કે બદલાવની ક્ષમતા ખૂબ પાયાની છે. હવે સમજાયું. સ્ત્રોતમાં વેરિયેબલના નામકરણ વિશે પણ કંઈક હતું. નામ ગમે તે રાખી શકાય? ટેકનિકલી જોઈએ તો દરેક પ્રોગ્રામિંગ ભાષાના પોતાના નિયમો હોય છે. જેમ કે નામમાં સ્પેસ ના ચાલે કે અમુક ખાસ ચિહ્નો ન વાપરી શકાય. હા, એવા નિયમો હોય છે. પણ એનાથી વધુ મહત્વનું છે કે નામ અર્થપૂર્ણ હોવું જોઈએ. અર્થપૂર્ણ મતલબ? મતલબ કે જો તમે કોઈની ઉંમર સાચવી રહ્યા છો તો વેરિયેબલનું નામ એજ કે ઉંમર કે યુઝર એજ જેવું રાખો. ખાલી એ કે એક્સ કે var 1 નહીં. અચ્છા, જેથી કોડ વાંચીને સમજાય કે આ વેરિયેબલમાં શું હશે. બરાબર. એનાથી કોડ સમજવો સહેલો બને. ખાસ કરીને જ્યારે બીજા કોઈ તમારો કોડ વાંચે અથવા તમે પોતે જ થોડા સમય પછી જુઓ. હા, એ વાત સાચી છે. મોટા પ્રોજેક્ટમાં તો આ બહુ જરૂરી બને. ચોક્કસ. સારા નામ કોડની સ્પષ્ટતા વધારે છે. તો સારાંશ શું થયો? વેરિયેબલ એટલે એક નામવાળી જગ્યા જેમાં ચોક્કસ પ્રકારનો ડેટા સંગ્રહાય છે અને એની કિંમત જરૂર પડે ત્યારે બદલી શકાય છે. હા,
અને આ બદલવાની ક્ષમતા જ પ્રોગ્રામને ઉપયોગી અને જીવંત બનાવે છે. એ પ્રોગ્રામની સ્ટેટ એટલે કે વર્તમાન સ્થિતિ સાચવે છે અને બદલે છે. ખૂબ સરસ. આખી વાત સ્પષ્ટ થઈ ગઈ. પેલું ડ્રોઅરવાળું ઉદાહરણ યાદ રાખવા જેવું છે. હા,